ફરી એકવાર આપણું સ્વાગત છે। લખોળ 3 સંખ્યા સાથે રમત આપણે સ્વાધ્યાય 3.3 ચાલુ છે। એમાં આપણે આ પ્રશ્ન નંબર 4 હવે આપણે પ્રશ્ન નંબર 4 એમાં 11 ની ચાવીનો ઉપયોગ થશે। તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન બોર્ડ ઉપર દરેક પોતપોતાની સાથે બી-બુક આબુક અને પાઠ્યપુસ્તક સાથે રાખશે। પ્રશ્ન 4 વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો। તો સૌપ્રથમ આપણે 11 ની ચાવી છે એ યાદ કરી લેવી પડે। 11 ની ચાવીમાં શું છે? જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો અને બેયનો તફાવત। તફાવત એટલે બાદબાકી શું આવવી જોઈએ? કાં તો 0 અથવા તો 11 નો ગુણક। 11 નો ગુણક એટલે 11 નો ઘડિયો 11 22 33 44 55 એ રીતે। તો હવે આપણે આગળ જોઈએ દરેકનું ધ્યાન બોર્ડ ઉપર। અહીં આપણે જમણી બાજુથી સંખ્યાની જમણી બાજુથી હવે તમને અહીંયા શું કીધું છે? એકી સ્થાનના અંકોનો સરવાળો। એકી સ્થાનના અંકોનો સરવાળો। તો હવે જમણી બાજુ એટલે ખાસ ધ્યાન રાખજો, જે તમે લખતા હોય ને એ જ તમારો જમણો હાથ આ સાઈડ એટલે આઈથી આ જમણી બાજુ કહેવાય। 5 એક છોડીને એકી સ્થાન એટલે એક એક છોડતું જવાનું। ગમે ત્યારે એકી સ્થાન જમણી બાજુથી કરો એટલે એકમના અંકથી ચાલુ કરવાનું, એક છોડતું જવાનું, વળી એક છોડવાનું, એક કરતું જવાનું, એકી સ્થાન કહેવાય। તો અહીં એકી સ્થાનનો સરવાળો તમારે આવશે 5 + 4। 5 માં 4 ઉમેરો કેટલો તમારો જવાબ આવશે? 9। હવે શું કીધું છે? એકી સ્થાનનો સરવાળો થઈ ગયો। હવે સંખ્યાની જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો તફાવત। બેકી સ્થાનના અંકોનો સરવાળો। તો અહીં જુઓ બેકી સ્થાનમાં તમારી સંખ્યા આવશે 4 અને 5। બેકી સ્થાન એટલે દશમના અંકથી ચાલુ કરવાનું। એમાં તમારે આવશે સૌ પહેલા 4 + 5 કેટલા થશે? 9। હવે આપણે એકી સ્થાનનો સરવાળો અને બેકી સ્થાનનો સરવાળો થઈ ગયો। તો હવે આપણે શું કરવાનું? બંને સરવાળાનો તફાવત। બંને સરવાળાનો તફાવત એટલે કે બંને સરવાળો છે એ 9 9 છે। તો 9 માંથી તફાવત એટલે બાદબાકી। 9 માંથી 9 જશે તમારો જવાબ શું આવશે? 0। હવે મેં હમણાં તમને કીધું કે કાં તો તમારો તફાવત 0 આવવો જોઈએ કાં તો 11 નો ગુણક આવવો જોઈએ। તો અહીં તમારો તફાવત 0 આવ્યો છે। તો એનો મતલબ કે 5445 ને 11 વડે નિશેષ ભાગી શકાય। જો એ બે સિવાયનો કોઈ પણ જવાબ આવે તો તમે નિશેષ ભાગી શકો નહીં। 0 અથવા 11 નો ગુણક જ આવવો જોઈએ। ફરી પાછું જોઈએ આપણે સંખ્યાની જમણી બાજુ એટલે ખાસ ધ્યાન રાખજો, એકમના અંકથી ચાલુ કરવાનું, એક છોડતી જવાની, એક લેવાની। જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો અને જમણી બાજુ જ લેવાની, બાજુ બદલવી ન જોઈએ। એટલે તમારો જે જમણો હાથ છે ને ત્યાંથી જ શરૂ કરવાનું। જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો અને બેયના સરવાળો જે આવે એનો તફાવત। તફાવત એટલે કે બાદબાકી, કાં તો 0 આવવી જોઈએ કાં તો 11 નો ગુણક એટલે કે 11 ના ઘડિયામાંથી કોઈ પણ એક રકમ જવાબ આવવો જોઈએ। તો હવે જોઈએ આગળ બી। તો સૌપ્રથમ આપણે એકી સ્થાન નક્કી કરી લઈએ 4, પછી એક રકમ છોડી દો 8, એક રકમ છોડી દો 1। આ એકી સ્થાન કહેવાય। એવું લાગે તો તમારે અલગ અલગ પેન કે પેન્સિલનો ઉપયોગ કરવાનો એટલે તમને ખ્યાલ આવે કે આ એકી સ્થાન અને આ બેકી સ્થાન। તો સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો। કેટલી રકમ આવી? તો પહેલા જોવાનું કેટલા આવ્યા? 4। પછી 4 માં કેટલા ઉમેરવાના છે? 8। 8 માં કેટલા ઉમેરવાના છે? 1। 3 સ્થાન આવ્યા 4 8 અને 1 નો સરવાળો કરો। 4 માં 8 ઉમેરો 12
12 ને 1 13 એકી સ્થાનનો જવાબ તમારો આવે છે 13 હવે બેકી સ્થાનમાં જોઈએ 2 અને 0 તો સંખ્યાની જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો શું છે તમારે 2 + 0 એટલે જવાબ શું આવશે 2 હવે આપણને બે સ્થાનના સરવાળાનો જવાબ મળી ગયો છે તો આપણે બંને સરવાળાનો શું કરશું તફાવત બંને સરવાળાનો તફાવત એટલે બાદબાકી 13 માંથી 2 બાદ કરો 13 - 2 તો 13 માંથી 2 બાદ કરો તો તમારો જવાબ શું આવશે 11 તો તમને તરત નિયમ યાદ આવી જશે કાં તો તમારો સરવાળાનો જવાબ 0 આવવો જોઈએ કાં તો 11 અથવા 11 નો ગુણક તો અહીં તમારે જવાબ 11 આવે છે એનો મતલબ આપેલ સંખ્યા 11 વડે નિશેષ ભાગી શકાય એટલે કે 10,824 ને 11 વડે નિશેષ ભાગી શકાય તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ દાખલા નંબર સી વિદ્યાર્થી મિત્રો નંબર સી એટલે કે દાખલો 3 છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે તો હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર ડી તો હવે અહીં પહેલા સૌપ્રથમ આપણે એકી સ્થાન જોઈ લઈએ જમણી બાજુથી એકી સ્થાન 8 3 6 અને 0 એક એક છોટું જવાનું એકમના અંકથી શરૂ કરવાનું તો હવે આપણે જોઈએ સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો તો આપણે અંકો છે એ સૌપ્રથમ ટીક કરી લીધા છે તો કેટલા આવશે 8 પ્લસ એક છોડી દેવાનો 3 એક છોડી દેવાનો 6 અને એક છોડી દેશો એટલે 0 હવે આનો જવાબ 8 માં 3 ઉમેરો 11 11 માં 6 ઉમેરો 12 13 14 15 16 17 અને 0 નો 0 હવે આપણે બેકી સ્થાન જોઈ લઈએ તો હવે બીજા અંકથી 0 9 1 અને 7 જમણી બાજુથી બેકી સ્થાનના સંખ્યાની જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો બેકી સ્થાનના અંકોનો સરવાળો હવે આપણે જોઈ લઈએ બેકી સ્થાન ક્યાંથી શરૂ થશે 0 0 પછી 9 9 પછી 1 અને 1 પછી 7 તો 9 ને 1 10 10 ને 7 17 તો હવે આપણે એકી સ્થાન અને બેકી સ્થાન બંનેના સરવાળા મળી ગયા છે તો હવે આપણે બંને સરવાળાનો તફાવત મેળવીએ બંને સરવાળાનો તફાવત તો 17 માંથી 17 તફાવત એટલે બાદબાકી શું આવે 0 ચાલો યાદ કરો તફાવત કા 0 અને કા 11 નો ગુણક હોવો જોઈએ અહીં તમારો તફાવત 0 આવ્યો છે તેથી આપેલ સંખ્યાને તમે 11 વડે નિશેષ ભાગી શકાય ને 11 વડે નિશેષ ભાગી શકાય બરાબર વિદ્યાર્થી મિત્રો તો હવે જોઈએ આગળની રકમ એકી સ્થાનનો આપણે તફાવત જોઈ લઈએ એકી સ્થાનની જમણી બાજુથી એકી સ્થાન 1 છોડતા જાવ એક હવે જોઈએ સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો એકી સ્થાનથી જોઈએ તો સૌપ્રથમ આપણે શું આવશે 1 +0 +0 +0 જવાબ શું આવશે 1 હવે સંખ્યાની જમણી બાજુથી
જમણી બાજુથી બેકી સ્થાન લેવાના. બેકી સ્થાનના અંકોનો સરવાળો. બેકી સ્થાનની શરૂઆત કરીએ તો તમારું સૌપ્રથમ આવશે, હવે જોઈએ અહીંયા બેકી સ્થાનથી 0 0 0 અને 1. પહેલા સૌપ્રથમ 3 શૂન્ય આવશે, 0 0 0 પ્લસ 1 એટલે જવાબ તમારો શું આવશે? 1. હવે બંને સરવાળાનો તફાવત, બંને સરવાળાનો તફાવત શું છે? 1. તફાવત એટલે બાદબાકી. 1 માંથી 1 જાય તો 0. 0 જવાબ આવ્યો, તેથી આપેલ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. ને 11 વડે નિશેષ ભાગી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપેલ દાખલામાંથી બે દાખલા તમારે જાતે કરવાના રહેશે. સી અને એફ. સી અને એફ વ્યવસ્થિત તમે એકી સંખ્યા છે એ જમણી બાજુથી એકી સંખ્યા અને જમણી બાજુથી બેકી સંખ્યાનો પહેલા સરવાળો કરજો અને આપેલ સંખ્યાની બાદબાકી કરજો. અને જો 0 અથવા તો 11 નો ગુણક એટલે કે 11 22 33 44 ઘડિયામાંથી કોઈ પણ જવાબ આવે તો જ 11 વડે ભાગી શકાય, નહીંતર 11 વડે ભાગી ન શકાય. એટલે ખાસ ધ્યાન રાખજો. દાખલા નંબર સી અને એફ તમારે પ્રી બુકમાં જાતે ગણવાના રહેશે. થેન્ક યુ.